નમસ્કાર મિત્રો, લોક સાહિત્યકાર ચતુર્દાન ગઢવીના જય માતાજી, જય મોગલ, જય જય શ્રી રામ. આપની વચ્ચે એક વાત શેર કરવા માટે આવ્યો છું અને ખૂબ આનંદ સાથે વાત શેર કરતા, ખુશી સાથે વાત શેર કરતા આપણને ખુશી થશે વધારે કે એક કાર્યક્રમમાં મને ટૂંક સમય પહેલા ગયો હતો અને એ કાર્યક્રમ હતો દીકરીના વધામણાનો કાર્યક્રમ. મેં પહેલી વખત જોયો છે આવો દીકરીના વધામણાનો કાર્યક્રમ અને એ કાર્યક્રમનું આયોજન હતું દાણધાર મોઢ મોદી સમાજ એટલે કે પાલનપુર ખાતે. એ યુવા મિત્રોએ ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું હતું. એટલે દાણધાર મોઢ મોદી સમાજના પાલનપુરના તમામ યુવા મિત્રોએ આ ઝુંબેશ ઉઠાવી છે અને ઝુંબેશ ઉઠાવી છે એટલે આજકાલની છેલ્લા 8 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. એટલે મને આ બિરદાવાની, આ કાર્યને બિરદાવવાની ઈચ્છા થઈ કે ખરેખર એક આ કાર્ય, કારણ કે દરેક સમાજ કહેતો હોય છે, દરેકના મુખે આપણે એવું સાંભળીએ છીએ કે દીકરી વાલનો દરિયો છે, દીકરી તો તુલસી ક્યારો છે, દીકરી તો લક્ષ્મી છે. પણ શું સાચા અર્થમાં આપણે એ સ્વીકારીએ છીએ? તો હા, કહી શકું ગર્વ સાથે કે પાલનપુર મોઢ મોદી સમાજ આ સ્વીકારે છે. એના યુવા મિત્રોએ 8 વર્ષથી આ પહેલ કરી છે, જેમાં આજ દિવસ સુધી આ 8મા વર્ષે 84 દીકરીઓના સન્માન થયા છે, 9મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. અને યુવા મિત્રોને ધન્યવાદ આપું કે આ 9મું વર્ષ એટલે તમે એક નિર્વિઘ્ને આ કાર્ય કરી રહ્યા છો ને, એમાં શક્તિનો હાથ છે. કારણ કે પ્રથમ શૈલ પુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટા, ચતુર્થમ કુચ માંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાત્યાયની, સપ્તમી કાળ રાત્રિ, અષ્ટમી મહાગૌરી અને 9મી સિદ્ધદાત્રી. સાચા અર્થમાં એ શક્તિના સ્વરૂપના તમે વધામણા કરી રહ્યા છો. એટલે દરેક સમાજને આમાંથી પ્રેરણા લેવું જેવું કાર્ય તમે કરી રહ્યા છો, જેમાં દીકરીના સન્માનનું સૂત્ર તમારું એ પણ માણસને ધ્યાન દોરે એવું છે. આપનું સૂત્ર છે જેની પાસે ગીતા જ્ઞાન, એ ઘરમાં દીકરી અને સ્ત્રીનું સન્માન. એટલે ગીતા જ્ઞાનને સાથે લઈ અને દીકરીના સન્માન કરી રહ્યા છે. અને સન્માનના કાર્યક્રમમાં દીકરીને દર વર્ષમાં જે દીકરીઓ જન્મી હોય એને અષાઢ મહિનાની બીજની આજુબાજુ આ કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. અને એ કાર્યક્રમમાં દીકરીને, બધી દીકરીઓ જે જન્મી હોય છે વર્ષ દરમિયાન, એને બોલાવે છે અને એ દીકરીને સન્માન એટલે કે વધામણા કઈ રીતે કરે છે. એક સુંદર મજાનો એક રૂમાલ શણગારેલો, એની ઉપર દીકરીના કંકુ પગલા કરાવે છે, દીકરીને રમવા માટેની રમકડાની કીટ આપે છે. અને એથી વિશેષ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા પ્રધાનમંત્રીનો જે સંદેશો છે, મોદી સાહેબનો જે સંદેશો છે કે દીકરી વાલનો દરિયો છે, અને એના અંતર્ગત એમણે સુકન્યા નામની યોજના ચાલુ કરેલી છે. એવી યુવા મિત્રોએ સુકન્યા યોજના ચાલુ કરી છે કે એ દીકરીનું યુવા મિત્રો ખાતું ખોલાવે છે. મોઢ મોદી સમાજના યુવા મિત્રો એ દીકરીનું ખાતું ખોલાવે ને, ખાતામાં 1000 રૂપિયા એના ખાતામાં મૂકે છે કે એ ભવિષ્યમાં આવનારા સમયમાં દીકરીને એ કામ લાગે. એટલે ખરેખર એક આ દીકરીના વધામણાનો સાચા અર્થમાં કાર્યક્રમ કરી રહ્યા છે. એ દરેક સમાજને, 18 આલમને એમાંથી પ્રેરણા લેવા જેવું કાર્ય છે. એટલે મને ખૂબ ખુશી થઈ, એટલામાં જ આ વાત આપની સાથે શેર કરી રહ્યો છું. અને પાલનપુર દાણધાર મોઢ મોદી સમાજના તમામ માતાઓ, બહેનો, દીકરીઓ, યુવા મિત્રો, વડીલો, એ બધાને પણ હું વિનંતી કરું છું કે તમારા સમાજના યુવાનો જે આ કાર્ય ઉપાડી રહ્યો છે ને, એ કાર્યને સપોર્ટ કરજો, એની સાથે જોડાજો. આ કાર્યક્રમને વધારેમાં વધારે શોભાયમાન બનાવવા માટે આપ જોડાશો ને, ત્યારે વધારે કાર્યક્રમ સુશોભિત બનશે. ખૂબ સારો કાર્યક્રમ છે, પણ આથી વધારે મજબૂત કાર્યક્રમ અને બીજાને પ્રેરણારૂપ બની રહેશે એવી શુભકામનાઓ પાઠવું છું. અને યુવા મિત્રોને તો હું લાખ ધન્યવાદ પાઠવું છું કે ખરેખર આપે જે આ પગલું ઉપાડ્યું છે ને, એ ખૂબ સુંદર મજાનું છે, 18 આલમને પ્રેરણાદાયી છે. એટલે આ કાર્યમાં ભગવાન, માતાજી, જગદંબા, જેને તમે માનતા હોય એ તમને પ્રેરણા કરે, એના આશીર્વાદ મળતા રહે એવી માતાજીને, ભગવાનને પ્રાર્થના કરી અને આપને શુભકામનાઓ પાઠવું છું કે માં મોગલ આપની આ કાર્યને, દીર્ઘદ્રષ્ટા કાર્યને ખૂબ ને ખૂબ આગળ વધાવે એવી શુભકામનાઓ સાથે જય માતાજી, જય મોગલ, જય જય શ્રી રામ. હું ચતુર્દાન ગઢવી, લોક સાહિત્યકાર, આપ સૌને ધન્યવાદ પાઠવું છું. જય માતાજી.